આજે હું કંઈક પણ કહું એ પહેલાં આપ સર્વને પુષ્ટિ માર્ગના પ્રાગટ્ય દિનની ખૂબ ખૂબ વધાઈ પાઠવું છું. જેમ આપ સર્વને જ્ઞાત છે, આજના રોજ જ પ્રભુ શ્રી ગોકુલચંદ્રમાજીએ કૃપા કરી શ્રી વલ્લભને બ્રહ્મ સંબંધ મંત્રનું દાન કર્યું હતું અને આજ્ઞા કરી હતી કે જે જીવને આપ આ દીક્ષા આપશો એને હું શરણે લઈશ, એની હું સેવા અંગીકાર કરીશ. કેવો પણ હશે છતાં મને એ જીવની સેવા લેવી છે. આ વૈષ્ણવ આપણે વિચાર કરીએ તો જીવ તરફથી કંઈ પણ ઉદ્યમ થયો નથી. કૃપા થઈ હોય તો ઠાકોરજીએ સામે ચાલીને કૃપા કરી છે. તો આ એક બહુ મોટો ઉત્સવ છે વૈષ્ણવ માટે ખાસ કરીને. તો એની વધાઈ હું ખાસ આપ સર્વને પાઠવું છું. એવામાં હું એ જ કહીશ કે આપણે ભાગવતમાં પણ પ્રસંગ આવે છે કે જ્યારે પ્રભુ પ્રગટ થયા ગોકુલમાં, અતઃ સર્વગુણોપેતઃ કાલઃ પરમશોભનઃ, તો ત્યારે પ્રસંગ મળે છે કે સમસ્ત ગોકુલના વ્રજજન ખૂબ આનંદિત થયા, પ્રસન્ન થયા, હર્ષિત થયા કે પ્રભુ પ્રગટ થયા, પ્રભુ પ્રગટ થયા. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી ઇત્યાદિ. તો પ્રભુનું પ્રાગટ્ય આનંદદાયી છે, એમાં આપ પણ સ્વીકાર કરશો એ વાતને. પ્રભુના પ્રાગટ્યની વાત તો છે જ છે વૈષ્ણવ, પણ આપણે એક સામાન્ય વ્યક્તિનું પણ આજે જે આધુનિક સંદર્ભમાં આપણે વાત કરીએ તો બર્થડે હોય છે, તો એ જે જન્મદિવસને બર્થડેને પણ આપણે કોઈને અભિવાદન કહીએ તો એને આપણે હેપી બર્થડે કહીને કરીએ છીએ કે એની બર્થડે પણ હેપીનેસ આપવાવાળી છે આપણને. અર્થાત કહેવાનું તાત્પર્ય છે કે જન્મ પ્રાગટ્ય એ આનંદદાયી છે, ભલે એ પછી પૂર્ણ પુરુષોત્તમનું હોય કે એક સામાન્ય વ્યક્તિનું હોય. તો જ્યારે આ પરિસ્થિતિ છે તો ત્યારે જો પુષ્ટિમાર્ગના પ્રાગટ્ય દિનની વાત આવે તો આપ જ વિચારો વૈષ્ણવ કે કયું હૃદય હર્ષિત થયા વગર રહી શકે. કોઈ પણ જો એ વૈષ્ણવ હશે તો જરૂરથી આનંદિત થશે કે નહીં, આજે અમને બ્રહ્મ સંબંધ મંત્રનું દાન થયું હતું સેંકડો વર્ષ પહેલાં. આજે જેમ આપણે બધા જાણીએ છીએ કે આપણું જે શરીર છે, દેહ છે, એને ચોખ્ખા રાખવા પડે, એને સાફ કરવા પડે, સાબુથી વગેરેથી તેલ લગાવવું પડે. શરીર ચોખ્ખું પોતાની રીતે ન રહે, એ જ રીતે આપણું જે મન છે એને પણ ખુશ રાખવા પડે. એ સ્વતઃ ખુશ ન રહે, એને રંજનની જરૂર છે, મનોરંજન જેમ આપણે કહીએ. તો જેમ આપણું મન પણ પ્રસન્ન રાખવું પડે, રહે નહીં, જેમ આપણું શરીર પણ ચોખ્ખું રાખવું પડે, રહે નહીં. પણ હું માનું છું કે જ્યારે એક વૈષ્ણવના હૃદયની વાત કરીએ, જ્યારે આ પ્રભુની આ કૃપાનો વિચાર આપણી વચ્ચે આવે, બ્રહ્મ સંબંધ દીક્ષાનો વિચાર આવે, ત્યારે પ્રત્યેક વૈષ્ણવ હૃદય આનંદિત થયા વગર ન રહે. એ સ્પષ્ટ છે વૈષ્ણવ, એ બહુ ક્લિયર વાત છે. એટલે આપણા આનંદ એ વાત આજે આપ સર્વને કરવો છે કે ઠાકુરજીએ આપણી સેવા અંગીકાર કરી છે. મને તો 252 વૈષ્ણવમાં કૃષ્ણ ભટ્ટનો પ્રસંગ બહુ ગમે. વૈષ્ણવ એ આપ બધા જાણતા હશો, શ્રીનાથજીના એ ભીતરિયાજી હતા, ઠાકુરજીની સેવા કરતા, આપના માટે સામગ્રી સિદ્ધ કરતા. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી હતી કે તેઓ ક્યારેક શૃંગાર પણ ધરી શકે, શૃંગારની પણ આજ્ઞા હતી શ્રીનાથજીના શૃંગાર કરવાની. એક વખત જ્યારે શ્રી ગુસાઈજી શ્રીનાથજીના શૃંગાર ધરતા હતા ત્યારે શ્રીનાથજીએ કહ્યું કે કાકાજી મૂકું આપકો એક બાત કહેની હૈ. તો આપે કહ્યું, ગુસાઈજી કે હા આજ્ઞા કરેं. તો આપે કહ્યું કે ये जो आपको कृष्ण भट्ट है, ये પણ ત્યાં જ ઊભા હતા कृष्ण भट्ट, कि ये जो आपको कृष्ण भट्ट है ये इतने समय से मेरी सेवा कर रहा है पर यानी अभी तक मेरे चरण स्पर्श नहीं किए हैं. અર્થાત કે આ એટલા સમયથી અમને મારી સેવામાં છે, મારા શૃંગાર ધરે છે, મને મારા માટે સામગ્રી સિદ્ધ કરે છે, પણ આજ દિન સુધી એણે ચરણસ્પર્શ નથી કર્યા મારા. તો ત્યારે શ્રી ગુસાઈજીએ કૃષ્ણ ભટ્ટને પૂછ્યું અને પ્રસંગ છે લાંબો, પણ એમાં થાય છે આગળ શું કે શ્રી ગુસાઈજી કૃષ્ણ ભટ્ટનો હાથ પકડીને પોતે શ્રી ગુસાઈજી કૃષ્ણ ભટ્ટનો હાથ પકડીને શ્રીનાથજીના શ્રી ચરણમાં
ધરે છે ને એમને ચરણસ્પર્શ કરાવે છે. બહુ કેટલું આમ હૃદયને આહલાદ આપે, આંખોને ભીનો કરે એવો આ પ્રસંગ છે વૈષ્ણવ, કે જેમાં ઠાકુરજી સામે ચાલીને ચરણસ્પર્શ આપે છે. આપશે એ વાર્તામાં છે કે રીતસર શ્રીનાથજીએ પોતાનો શ્રીચરણ ઉપર કર્યો કૃષ્ણ ભટ્ટને ચરણસ્પર્શ આપવા માટે. આ પુષ્ટિ માર્ગ છે વૈષ્ણવ, આ કૃપા છે કે જેમાં જીવે ચરણસ્પર્શ નથી કર્યા, શ્રીનાથજીને ચરણસ્પર્શ આપવા છે. એટલે આ જીવનો અને પ્રભુનો સંબંધ સ્થાપિત કરાવતું હોય તો આ બ્રહ્મ સંબંધ છે. અને એનું જ આજે આપણે આ પર્વને આજે આપણે ઉજવવા આજે આપણે બધા ભેગા થયા છે. થોડા સમય પહેલાં જ જેમ લાલને પણ બહુ સુંદર પ્રકારેણ જે પુષ્ટિ માર્ગની સ્થાપના શ્રી વલ્લભે કઈ રીતે કરી અને જે રેફરન્સ બુક્સ જે આપણે કહીએ આપશ્રીએ બતાવ્યા, તો એ રીતે બહુ સારી વાત કહી. પણ હું આપને એ જ કહીશ વૈષ્ણવ કે પ્રત્યેક સંબંધમાં એક પ્રતીક વચ્ચે હોય છે. જેમ ભાઈ અને બહેનની વચ્ચે પ્રતીક હોય છે રાખી, કે દર રાખી પૂર્ણિમા પર બેન ભાઈને રાખી બાંધે અને પોતાનું ભાઈ બહેનપણું વધુ સુદૃઢ કરે છે. આજકાલ લોકો મિત્રો ફ્રેન્ડશિપના બેન્ડ પહેરે છે, હાથ પર કલાઈ પર પહેરે છે કે ભાઈ અમે તમારા મિત્ર, તમે અમારા મિત્ર, એવું સૂચિત કરવા, એવું બતાવવા તેઓ કરતા હોય છે. અર્થાત પ્રત્યેક સંબંધમાં આપ જુઓ કે કંઈક ને કંઈક પ્રતીક છે. ભલે એ રાખી હોય, ફ્રેન્ડશિપ બેન્ડ હોય કે મંગલસૂત્ર હોય કે એક સેલ્યુટ હોય. આપણે જેમ દેશ પ્રત્યે આપણું જે સંબંધ છે એક સલ્યુટ કરીને આપણે જેમ દેશના ઝંડાને આપણે કરતા હોઈએ છીએ, તો એ જ રીતે આપણી પ્રાચીન ભારતીય પરંપરા છે, વૈદિક પરંપરા છે કે જે આપણા ઠાકોરજી સાથેના સંબંધો છે, જે આપણા ગુરુદેવ સાથેના સંબંધ છે, એને આપણે છે ને પવિત્રા ધારણ કરીને અભિવ્યક્ત કરીએ છીએ. અને કારણ કે એ સંબંધ પવિત્ર છે, કારણ કે એ સંબંધ પવિત્ર છે તો એટલે એને આપણે પવિત્રા ધારણ કરીને કરતા હોઈએ છીએ. એટલે હું આપ સર્વને એ જ કહીશ કે આજના દિવસે આપ સર્વ પ્રત્યેક વૈષ્ણવને જે આપણો ઊંચામાં ઊંચો સંબંધ છે ઠાકોરજી સાથેનો, શ્રી વલ્લભ સાથેનો, એના પ્રત્યે આપને આજથી સજાગ થવું છે, એલર્ટ થવું છે. અને જો ઠાકોરજી તો એલર્ટ છે, જેમ મેં કહ્યું કે પ્રભુ સંબંધ ટકાવવા માંગે છે. તોડવા માંગતા હોઈએ ને તો આપણે બધા સમજે ને, તોડવા માંગતા હોઈએ તો આપણે બધા છે. નહીં તો ઠાકોરજી તો જીવ સાથેના સંબંધમાં ખૂબ જ રુચિ રાખતા હોય છે. અરુચિ રાખતા હોઈએ તો આપણે બધા. એ ઠાકોરજીના તો એવા એવા પ્રસંગો છે વૈષ્ણવ. અફઘાનિસ્તાનના એક માધવદાસ હતા, કાબુલના, તો થોડા દિવસ આવીને રહ્યા વ્રજમાં, પ્રભુના દર્શનમાં પ્રેમ ઘેલા થઈ ગયા અને પછી પુનઃ ઠાકોરજીનું આ જ જાદુ છે વૈષ્ણવ, કે જે એમની પાસે થોડા દિવસ વધારે રહી જાય ને, એમના પ્રેમમાં પડી જાય છે. તો આ માધવદાસ સાથે પણ આ જ થયું. થોડા દિવસ બાદ તેઓ વ્રજથી અફઘાનિસ્તાન પોતાના ઘરે ગયા, કાબુલ ગયા. દુકાન મોટા વેપારી હતા અને પણ પ્રભુનો અને માધવદાસનો એવો સરસ સંબંધ સ્થાપિત થયો કે શ્રીનાથજીએ એમને કહ્યું હતું કે માધવદાસ, હું તને રોજ કાબુલમાં દર્શન આપીશ. સમજ્યા ને, 252 વૈષ્ણવમાં પ્રસંગ છે વાર્તામાં, કે હું તને કાબુલમાં દર્શન આપીશ. અને ત્યારે ભૈયા રૂપ મુરારી એક બીજા વૈષ્ણવ ત્યાં જાય છે, તો એમની સામે બેઠા હોય છે આ માધવદાસજી. સાંજનો સમય હોય છે, ગોધુલી વેલાનો. ત્યારે માધવદાસજી બલૈયા લેતા હોય છે. એટલે રૂપ મુરારી પૂછે કે આ તમે શું બલૈયા લીધી? તો ત્યારે એ કહે છે કે હમણાં ઠાકોરજી વનમાંથી ગાયો ચરાવીને પાછા પધારી રહ્યા છે અને આપશ્રીએ આ વસ્ત્ર ધર્યા છે, આ શૃંગાર ધર્યા છે. અને ત્યારે રૂપ મુરારી આશ્ચર્યમાં પડી જાય છે. ઘરે આવીને એમને પછી સાક્ષાત ગોવર્ધનધરના દર્શન થાય છે. એટલે એ સિદ્ધ થાય છે વૈષ્ણવો કે ઠાકોરજી તો સંબંધ ટકાવવા છેક અફઘાનિસ્તાન દર્શન આપે છે. શું આપને પણ જ્ઞાત હશે કે પ્રભુ બંગાળ પધાર્યા નહીં, દાલને વડા રોગવા, ગોળને વડા રોગવા, બંગાળ પધાર્યા પ્રભુ. તો એટલે પ્રભુ તો સંબંધ સાચવવા કેટલો શ્રમ લે છે. નખરા
અને બહાના કાઢતા હોઈએ તો આપણે સર્વ વૈષ્ણવ. એટલે આજના દિવસે મારું ખાલી આપ સર્વને એ જ સંદેશ રહેશે કે આત્માનમ નૈવ જાનાંતિ દરવી પાક રસમ યથા, કે જેમ પેલો ઝારો હોય એનાથી આપણે ખૂબ સુંદર જલેબી ને વિવિધ મીઠાઈઓ એમાંથી બનાવતા હોય છે. ઝારો જે લોખંડનો જે રસોઈયા રાખતા હોય છે, તો એ ચાસણી જે છે ચડે છે, બધી જ સામગ્રીમાં ચાસણી ચડી જાય, મઠડીમાં વગેરે વગેરે બધામાં ચાસણી ચડે, પણ શું પેલા ઝારામાં ચાસણી ચડે છે? ચાસણીમાં હોવા છતાં એ મીઠું નથી થતું. અર્થાત તમારી એ પરિસ્થિતિ ન થઈ જાય વૈષ્ણવ એવી કે તમે દિવસ રાત પ્રભુની નિકટ રહ્યા, મંગળામાં દોડતા, હિંડોળાના દર્શન કરવા દોડતા, છતાં તમે પ્રભુના પ્રેમમાં ન પડ્યા, છતાં તમે ઠાકોરજીના આ સંબંધની ગરિમા ન જાળવી શક્યા. એવું ન થાય વૈષ્ણવ. નહીં તો ઠાકોરજી તો એટલા બધા પ્રસંગો છે પ્રિયજનો, એટલા બધા. આજે ગોપીનાથ દાસ ગ્વાલનો પ્રસંગ લો. પ્રભુ સાથે ગાયો ચરાવતા ઠાકોરજીના જે 4 ગોવાળિયા હતા, તો એમાંના એક ગોપીનાથ દાસ હતા. નિત્ય બપોરે બધા જ ગોવાળિયા કંઈક ને કંઈક સીધું સામગ્રી લાવે ઘરેથી, અને બધા પછી ભેગા મળીને ભોજન લેતા વનમાં. એક દિવસ એમણે પ્રભુને કહ્યું કે પ્રભુ, કાલે તમારી વારી છે. અને ઠાકુરજી પોતાનો વચનબદ્ધ રહ્યા, અને બીજા દિવસે આપશ્રી 8 મોટા લાડુ હવેલીમાંથી પધરાવી લાવ્યા, બંટાના લાડુ, અને સમસ્ત ગ્વાલ બાલ મંડળીને ખૂબ આનંદ પ્રમોદ સાથે આપે બધાએ લીધા. અને બીજી તરફ હવેલીમાં હલ્લો થયો કે 8 મોટા લાડુ ક્યાં ગયા, કોણ લઈ ગયું, કોઈ ચોરી કરે છે ઇત્યાદિ. કહેવાનું તાત્પર્ય કે પ્રભુ નો ગોપીનાથ દાસ ગ્વાલ સાથે એટલો પ્રેમ હતો કે એમણે એ પ્રેમ સાચવવા માટે આપશ્રી લાડુ એમને પધરાવી દીધા પ્રસાદી તરીકે. તો એટલે હું વારંવાર એ જ કહું છું વૈષ્ણવ કે પ્રભુને તો સંબંધ રાખવો, સાચવવો છે. તોડવાવાળા આપણે બધા છે. તો એટલે આજે હું એ જ કહીશ આપને કે સાચા સગા આપણા શ્રીનાથજી છે. તો એવામાં ઠાકુરજીને છોડીને, ઠાકુરજીને ભૂલીને આપણે પૈસાનો સંબંધ બાંધીએ. જે આજે તમે જુઓ ને પ્રિયજનો કે આખી દુનિયા પાછળ દોડે છે. જુઓ ને, કોઈ પૈસા પાછળ છે, કોઈ પ્રશંસા પાછળ છે, કોઈ પ્રતિષ્ઠા પાછળ છે, કોઈ પુત્ર પાછળ છે, તો કોઈ પત્ની પાછળ છે. બધા પથી શરૂ થાય છે. સમય છે આપણે પ્રભુ પાછળ જઈએ, એ પણ પથી ચાલુ થાય છે. અને એ પ્રભુ સુધી લઈ જવા આપણને એક બીજા પની જરૂર છે વૈષ્ણવ, અને એ છે પવિત્રા. કે પવિત્રા ધારણ, એ પવિત્રા જે છે આપણા ને પ્રભુની વચ્ચે રહેશે. એટલે હું એ જ કહીશ કે પ્રત્યેક વૈષ્ણવની આ ફરજમાં આવે છે કે એ એકાદશીના રોજ પ્રભુને પવિત્રા ધારણ કરે, અને દ્વાદશીના રોજ સ્વગુરુદેવને જે છે પવિત્રા ધારણ કરે. એટલે કારણ કે આ સંબંધ સૌથી ઉત્તમોત્તમ સંબંધ છે, અને એ સંબંધમાં મીઠાશ રહે એ હેતુથી જ ઠાકુરજી શ્રી વલ્લભને છે ને પુત્ર બાલ સ્વરૂપે પ્રગટ થયા છે. અને એટલે જ આપણા ત્યાં આને પુત્રદા એકાદશી પણ કહેવાય છે કે ઠાકુરજી બાલકૃષ્ણ બનીને પ્રગટ્યા, જેથી કરીને આપણું પ્રેમ વધુ નિખાલસ અને વધુ જલ્દી થાય. એટલે હું આપ સર્વને એ જ કહીશ વૈષ્ણવ કે પ્રભુનો અને જીવનો જે આ સંબંધ છે એ એટલો મજબૂત છે, એટલો મજબૂત છે કે એને આ જે કોરોનાની જે મહામારી ચાલે છે એના જેવી આપત્તિ વિપત્તિ પણ એને ન હાનિ કરી શકે. અર્થાત આપણા જે ઠાકુરજી અને વૈષ્ણવનો જે સંબંધ છે એણે તમે જુઓ તો મોગલોનો આતંક જોયો છે, અંગ્રેજોનો સમય જોયો છે, કેટલી કેટલી તકલીફો જોઈ છે, છતાં એમાંથી આબાદ આ સંબંધ નીકળી આવ્યો છે અને હજુ આગળ ચાલશે એવો મને તો ખૂબ જ વિશ્વાસ છે. નહીં તો બીજા બધા સંબંધ તમે જુઓ તરત કટ થઈ જતા હોય છે, તૂટી જતા હોય છે. જ્યારે પ્રભુએ કૃપા કરીને આપણી સાથે એવો સંબંધ બાંધી દીધો છે કે આ કોરોના નહીં પણ ભલે કેવા પણ આનાથી પણ મોટી તકલીફો આવશે, પણ વલ્લભનો અને વૈષ્ણવનો અને ઠાકોરજીનો સંબંધ કદાપી નષ્ટ નહીં થાય એ મને ખૂબ દૃઢ વિશ્વાસ છે. તો પુનઃ
હું આપ સર્વને આજના પુષ્ટિ પ્રાગટ્ય દિનની ખૂબ ખૂબ વધાઈ પાઠવું છું અને એ જ આશીર્વાદ આપું છું કે સદા આપનું તન મન ધન પ્રભુમાં રહે અને આપણા માટે એ જ મોટું સંબંધ છે. એ ધ્યાન કરીને જ હું અત્રે વિરામ લઈશ. ઇતિ શુભમ. શ્રી અનિરુદ્ધલાલ પ્યારે કી જય. ખૂબ સુંદર કહ્યું છે. જે આપ શ્રીની કૃપા આવી જ રીતે પુષ્ટિ સૃષ્ટિ ઉપર વહેતી રહે તેવી અભ્યર્થના સર્વે વૈષ્ણવના આપ શ્રીના ચરણોમાં કોટી કોટી દંડવત. શ્રીમદ વલ્લભાધીશ કી જય.